આપણે સ્ટાન્ડર્ડ 12 ની અંદર ચેપ્ટર નંબર 2 ઇન્વર્સ ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન સ્ટાર્ટ કરીએ. ઓકે, ચેપ્ટર નંબર 2 ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન્સ ITF. ઓકે, એકદમ જેઈ પોઈન્ટ ઓફ વ્યૂ થી પણ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. ઇન્વર્સ ફંક્શન કોને કહેવાય? પેલી વાત તો ફંક્શન તો તમને ખબર છે. ઓકે, એનું ઇન્વર્સ ફંક્શન કોને કહેવાય? ઓકે, લેટ હું સમજાવું તમને. પહેલા તો ડેફિનેશન લખી લઉં. લેટ f ફ્રોમ a to b કોઈ ફંક્શન છે, એનો ડોમેઇન a છે અને કોડોમેઇન b છે. એ છે એ ડોમેઇન છે અને બી છે એ કોડોમેઇન છે. ડોમેઇન અને કોડોમેઇન. ઓકે, લેટ f ફ્રોમ a to b બી એ ફંક્શન. ફંક્શન એફ ના આર્ગ્યુમેન્ટમાં તમે આલ્ફા મૂકો તો તમને આન્સરમાં આપે છે બીટા. આલ્ફા અને બીટા વાસ્તવિક રિયલ નંબર છે. ઓકે, આલ્ફા અને બીટા બે રિયલ નંબર છે ને એંગલ ન સમજતા. ખ્યાલ આવી ગયો? આલ્ફા એન્ડ બીટા આર રિયલ નંબર. એફ ના આર્ગ્યુમેન્ટમાં આલ્ફા મૂકો તો એફ તમને આન્સર શું આપે છે? બીટા. મીન્સ એફ ઓફ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા. આ કોઈ એક ફંક્શન છે, ફંક્શન એફ ફ્રોમ એ ટુ બી. ઓકે, રેડી? હવે આપણે સપોઝ કરીએ કે આ ફંક્શનનું ઇન્વર્સ ફંક્શન આપણે ડિફાઇન કરવું હોય. ઓકે, લેટ એફ ફ્રોમ એ ટુ બી એફ ઓફ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા. ધેન ઇન્વર્સ ઓફ ફંક્શન f if defined. દરેક ફંક્શનનું ઇન્વર્સ ફંક્શન ન મળે. ખ્યાલ આવી ગયો? કોઈ ફંક્શનનું ઇન્વર્સ ફંક્શન તમને ત્યારે મળે જ્યારે ફંક્શન 1 to 1 એન્ડ ઓન ટુ હોય. હવે 1 to 1 એન્ડ ઓન ટુ એ શું છે એ લપમાં અત્યારે તમારે પડવાની જરૂર નથી. મેં કન્ડિશન મૂકી દીધી કે જો આ ફંક્શનનું ઇન્વર્સ ફંક્શન જો ડિફાઇન કરવું હોય, જો ડિફાઇન થાય તો કેનાથી ડિફાઇન થાય? ઇન્વર્સ ઓફ ફંક્શન f will be f inverse from આ a to b છે, આ ઊંધું થઈ જશે b to a. ઓકે, f ઇન્વર્સ. f નું ઇન્વર્સ છે એટલે એને f ઇન્વર્સ બોલીએ. f ના પાવરમાં -1 નથી. એમનું કહેતા કે f નો પાવર -1 છે. f નો પાવર -1 નથી. સિમ્બોલિકલી ફંક્શન f ના ઇન્વર્સ ફંક્શનને f ઓફ ઇન્વર્સ બોલશું આપણે. ઓકે, f ઇન્વર્સ ફ્રોમ b to a. અને એફ ઇન્વર્સ ના આર્ગ્યુમેન્ટમાં ઊંધું થશે. એફ ના આર્ગ્યુમેન્ટમાં આલ્ફા મૂકો તો બીટા આપે, એફ ઇન્વર્સ ના આર્ગ્યુમેન્ટમાં બીટા મૂકો તો આલ્ફા આપે. બસ, જસ્ટ તમે તો આ બે પોઈન્ટ ઉપર ફોકસ કરો. કોઈ ફંક્શન એફ છે, એને આલ્ફા આપો તો બીટા આપે, તો એફ ઇન્વર્સ ને બીટા આપો તો આલ્ફા આપે. ખ્યાલ આવી ગયો? તમે લોકો 6 ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન્સ તમે ભણી ગયા. સાઇન, કોસ, ટેન, કોસ, સેક, કોસેક. ઓકે, આ હતા ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન્સ. હવે આપણે ભણવાના છે એ ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન્સના ઇન્વર્સ ફંક્શન. ઓકે, ખાસ પેલો પોઈન્ટ, એફ ઓફ ઇન્વર્સ ઇઝ નોટ ઇક્વલ ટુ 1/f. ઓકે, એફ ઓફ ઇન્વર્સ નો મિનિંગ 1/f નથી થતો. એફ ઓફ ઇન્વર્સ નો મિનિંગ અહીંયા છે, ફંક્શન એફ માં આલ્ફા દો તો બીટા આપે, તો એફ ઇન્વર્સમાં બીટા આપો તો આલ્ફા આપે. ખ્યાલ આવી ગયો? ફર્સ્ટ થિંગ. સેકન્ડ થિંગ, નોટ 2, એફ ઇન્વર્સના આર્ગ્યુમેન્ટમાં એફ આવે. એફ ઇન્વર્સના જો ફંક્શનની અંદર એક ફંક્શન આવે, આને બોલાય કોમ્પોઝિટ ફંક્શન. ખ્યાલ આવી ગયો? જો એફ ઇન્વર્સના આર્ગ્યુમેન્ટમાં એફ છે અને એફના આર્ગ્યુમેન્ટમાં આલ્ફા છે. ઓકે, સમથિંગ ઇન જનરલ હું અહીંયા લખી નાખું એક્સ. એક્સ છે એ ફંક્શન એફનો ડોમેઇન છે. એફ ઇન્વર્સના આર્ગ્યુમેન્ટમાં ફંક્શન એફ આવી જાય તો એક્સ અલગ થઈ જાય. ઓકે, આ એફ ઇન્વર્સ અને એફ બંને એકબીજાના ઇન્વર્સ ફંક્શન છે, તો એ બંને પોતપોતાની ઇફેક્ટને નલિફાઈ કરશે. ઓકે, બેની ઇફેક્ટ નલિફાઈ થઈ જશે અને આન્સર આપણને મળી જશે પાછો એક. એવું શું કામ થાય? હું એક્સપ્લેન કરીશ તમને.
અથવા તો એફના આર્ગ્યુમેન્ટમાં એફ ઇન્વર્સ આવી જાય તો પણ આ બંનેની ઇફેક્ટ નલિફાઈ થઈ જાય અને આન્સર આપણને મળી જશે એક્સ. અહીંયા એક્સ છે એ ફંક્શન એફનો ડોમેઇન છે, અહીંયા એક્સ છે એ અલગ છે, એ એફ ઇન્વર્સનો ડોમેઇન છે. ખ્યાલ આવી ગયો? ઓકે, આવું શું કામ થાય હું તમને સમજાવું. એફ ઇન્વર્સ ઓફ એફ ઓફ, ઓકે. હવે ફંક્શન, હું આ પોઈન્ટ અહીંયા એક્સપ્લેન કરું છું. ફંક્શન એફના આર્ગ્યુમેન્ટમાં આલ્ફા મૂકો, ફંક્શન એફના આર્ગ્યુમેન્ટમાં આલ્ફા મૂકો તો એફ છે એ આલ્ફાને રિલેટેડ એક વેલ્યુ પ્રોડ્યુસ કરશે. ફંક્શન એફ તમને એક વેલ્યુ આપશે, એફ ઓફ આલ્ફા. એફ ઓફ આલ્ફા તમને વેલ્યુ આપશે બીટા. હવે આ બીટા ઉપર એફ ઇન્વર્સ એક વેલ્યુ પ્રોડ્યુસ કરશે, બીટા ઉપર એફ ઇન્વર્સ વેલ્યુ પ્રોડ્યુસ કરશે, એફ ઇન્વર્સ બીટા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા. તો તમે જોઈ શકો છો કે તમે અહીંયાથી અહીંયા સીધું જોવો તો શું થયું, આ એફ ઇન્વર્સ અને એફ બેની ઇફેક્ટ નલિફાઈ થઈ ગઈ અને આ જે આલ્ફા હતો એ બહાર નીકળી ગયો. એ જ મેં અહીં લખેલું છે, એફ ઇન્વર્સ અને એફની ઇફેક્ટ નલિફાઈ થઈ જાય, એક્સ બહાર નીકળી જાય. આ બે પોઈન્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. એમ ન કહેતા કે એફ ઇન્વર્સના મલ્ટિપ્લિકેશનમાં એફ છે, એફ ઇન્વર્સના આર્ગ્યુમેન્ટમાં એફ છે અને એફના આર્ગ્યુમેન્ટમાં એક્સ છે. ચાલો આવી ગયો? ઓકે. ઘણા સ્ટુડન્ટ્સ તો આમ લીટા મારે કે એફ ઇન્વર્સ અને એફ કેન્સલ ન થાય ભાઈ. એફ ઇન્વર્સ એટલે 1/f નથી. ખ્યાલ આવી ગયો? એનું રીઝન મેં અહીંયા આપ્યું કે આલ્ફા ઉપર જે વેલ્યુ એફ પ્રોડ્યુસ કરશે એ વેલ્યુ છે બીટા. આલ્ફા ઉપર એફ વેલ્યુ પ્રોડ્યુસ કરશે બીટા અને બીટા ઉપર એફ ઇન્વર્સ પાછો આલ્ફા વેલ્યુ પ્રોડ્યુસ કરશે. એફ ઇન્વર્સ બીટા પાછો આલ્ફા, તો ઓરિજિનલી ચકેડી મારીને પાછો આલ્ફા આવી જશે. બેઝિકલી આ બે ફંક્શન એકબીજાના ઇન્વર્સ ફંક્શન છે, રેસિપ્રોકલ્સ નથી, ઇન્વર્સ ફંક્શન્સ છે. ઓકે, તો બેની ઇફેક્ટ નલિફાઈ થઈ જાય અને આ જે નંબર હશે એ બહાર આવી જશે. ખ્યાલ આવી ગયો? ઓકે, તો આ ઇન જનરલ મેં તમને ઇન્વર્સ ફંક્શનની ઇન્ફોર્મેશન આપી. નેક્સ્ટ પોઈન્ટ, ઓકે, ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન સાઇન, કોસ, ટેન, કોટ, જે સાઇનનું ઇન્વર્સ ફંક્શન છે, inverse of sine will be equal to sine inverse. Inverse of sine will be equal to sine inverse. Sine ના ઇન્વર્સ ફંક્શનને સાઇન ઇન્વર્સ બોલાય, ઓર એને આમ પણ લખાય આર્ક સાઇન. અમુક રેફરન્સ બુક્સમાં તમને આમય દેખાશે આર્ક સાઇન. આર્ક સાઇન મીન્સ સાઇન ઇન્વર્સ. ઓકે, સાઇનનું ઇન્વર્સ ફંક્શન. તો સિમિલરલી ટેનનું ઇન્વર્સ ફંક્શન ટેન ઇન્વર્સ, કોસનું ઇન્વર્સ ફંક્શન કોસ ઇન્વર્સ. તો 6 નવા ફંક્શન બનાવું છું, સાઇન ઇન્વર્સ, કોસ ઇન્વર્સ, ટેન ઇન્વર્સ, સેક ઇન્વર્સ, કોસેક ઇન્વર્સ, કોટ ઇન્વર્સ. આ 6 જે પેલા ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન્સ તમે 11th માં ભણ્યા હતા, સાઇન, કોસ, ટેન, કોટ, સેક, કોસેક, એમના ઇન્વર્સ ફંક્શન છે. ફોર એક્ઝામ્પલ, સાઇનનું ઇન્વર્સ ફંક્શન સાઇન ઇન્વર્સથી ડિનોટ થાય. એનો મતલબ હજી તમે આ ભૂલ ન કરતા, એવું ક્યારેય ન વિચારતા કે સાઇન ઇન્વર્સ એક્સ એટલે 1/sin x થાય. આવું ક્યારેય ન વિચારતા. સાઇન ઇન્વર્સ એક્સ એટલે 1/sin નથી, સાઇનની પાવરમાં -1 નથી. એ સિમ્બોલ છે કે એ સાઇનનું ઇન્વર્સ ફંક્શન છે. ખ્યાલ આવી ગયો? રેડી? ઓકે, તો આ ટાઈપના આપણે 6 ઇન્વર્સ ફંક્શન ભણવાના છે, સાઇન ઇન્વર્સ, કોસ ઇન્વર્સ. ફંક્શનની વાત આવે તો તરત જ બે વસ્તુ આવે, એનો ડોમેઇન અને એની રેન્જ. ઓકે, કોઈ પણ ફંક્શન હું આમ લખું f of x is equal to y, તો જે ઇનપુટ છે આ તો ડોમેઇન છે અને ફંક્શન જે વેલ્યુ પ્રોડ્યુસ કરે આ વેલ્યુ એની રેન્જમાં હોય. y always belongs to range of function f. y will belong to range of function f. ઇનપુટ છે એ ડોમેઇન છે અને ફંક્શન જે આઉટપુટ આપે એની રેન્જ છે. આપણે 6 ઇન્વર્સ ફંક્શન ભણવાના છે, 6 નો ડોમેઇન અને રેન્જ હું તમને પહેલા ભણાવીશ. ઓકે, અને આ પોઈન્ટ પાછો વારે વારે આવશે તો ત્યારે તમને ખબર પડી જોઈએ એફ ઇન્વર્સ અને એફની ઇફેક્ટ નલિફાઈ થઈ જાય. સારું બાળકો, વિડીયો પોઝ કરીને આને નોટ ડાઉન કરી લ્યો. આપણે નેક્સ્ટ પોઈન્ટ ઉપર આપણે આગળ વધશું. પહેલો તો આપણે ભણશું ડોમેઇન. ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન્સ ના ડોમેઇન અને રેન્જ તમને મોઢે હોવા જોઈએ. ઓકે, હું હવે ભણાવું છું ઇન્વર્સ ટ્રિગ્નોમેટ્રિક ફંક્શનના ડોમેઇન અને રેન્જ.
તો પહેલા તો વિડીયો પોઝ કરીને આને નોટ ડાઉન કરી લ્યો. ઓકે, સારું, મને હટાવું છું. ઓકે બાળકો, સ્ટાર્ટ કરીએ આપણે આગળ. ડોમેઇન ઓફ ઇન્વર્સ ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન. હવે ડોમેઇન ઓફ ઇન્વર્સ ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન. ફર્સ્ટ વન છે સાઇન ઇન્વર્સ. ઓકે, આ પહેલું ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન છે સાઇન ઇન્વર્સ એક્સ. એમનું કહેતા કે સાઇન થીટાનો રેસિપ્રોકલ લખ્યો હોય, રેસિપ્રોકલ નથી, આ એનું ઇન્વર્સ ફંક્શન છે. ઓકે, આનો જે ડોમેઇન છે, ડોમેઇન આ અંદર જે એક્સ ઇનપુટ કરો, આનો ડોમેઇન વિલ બી ઇક્વલ ટુ સાઇન ઇન્વર્સ નો ડોમેઇન એટલે સાઇન ફંક્શનની રેન્જ. આ બે એકબીજાના ઇન્વર્સ ફંક્શન છે. સાઇન ઇન્વર્સનો જે ડોમેઇન છે એ સાઇન ઇન્વર્સની રેન્જ છે. સાઇન ઇન્વર્સની સાઇન થીટાની રેન્જ છે. સાઇન થીટાની રેન્જ છે ક્લોઝડ ઇન્ટરવલ -1 to 1. ઓકે, એકવાર પાછું બોલું. જે સાઇન ઇન્વર્સનો ડોમેઇન છે એ બીજું કંઈ નથી, સાઇનની રેન્જ છે. ઓકે, મતલબ કે સાઇન ઇન્વર્સના ડોમેઇનમાં એક નંબર આવશે અને આ નંબર ક્યાંથી આવશે? આ ઇન્ટરવલમાંથી આવશે. આ ઇન્ટરવલની બહારથી તો નહીં જ આવે. ખ્યાલ આવી ગયો? ઓકે, ફોર એક્ઝામ્પલ કોઈ આમ લખે સાઇન ઇનવર્સ 1/3. ઓકે, તો રાઈટ છે, કેમ કે 1/3 જે નંબર આવ્યો એ આમાંથી નહીં આવ્યો. કોઈ આવી રીતે લખે સાઇન ઇનવર્સ 0. ઓકે, તો આ પણ ડિફાઇન્ડ છે. શું કામ ડિફાઇન્ડ છે? ઇટ ઇઝ ડિફાઇન્ડ. પણ કોઈ આમ લખે 0 પણ આની અંદર છે. કોઈ આમ લખે સાઇન ઇનવર્સ 3, આની વેલ્યુ ફાઇન્ડ કરો, તો જે આ 3 છે એ સાઇન ઇનવર્સના ડોમેઇનમાંથી આવેલો હોવો જોઈએ. અત્યારે આ 3 જો આ નંબરમાં નથી. ઓકે, ઇન્ટરવલની અંદર 3 નથી, તો આ વેલ્યુ અનડિફાઇન્ડ છે. આનો આન્સર કેવો થાય? અનડિફાઇન્ડ થાય. ઓકે, બેઝિકલી તમે એમ કહી શકો કે જે ઇન્વર્સ ફંક્શન છે, ટ્રિગ્નોમેટ્રિક ઇન્વર્સ ફંક્શન, ટી એટલે 10 નહીં, ટ્રિગ્નોમેટ્રિક ઇન્વર્સ ફંક્શન કોઈ બી તમે લ્યો, ટી એટલે સાઇન કોસ ટેન કોટ કોઈ બી લ્યો, સાઇન ઇન્વર્સ, કોસ ઇન્વર્સ, ટેન ઇન્વર્સ, કોઈ પણ, તો બેઝિકલી આ વસ્તુનો આન્સર એક એંગલ છે. આનો આન્સર શું આવશે? એક એંગલ આવશે. ઓકે, અને એના આર્ગ્યુમેન્ટમાં જે વસ્તુ તમે પુટઅપ કરશો એ એક નંબર હશે. આ વાત ખોપડીમાં બેહાડી લ્યો. આર્ગ્યુમેન્ટમાં જે તમે વેલ્યુ પુટઅપ કરશો એ એક નંબર હશે, અને આ ફંક્શન તમને જે આન્સર આપશે એ આન્સર એક એંગલ હશે. કેવો એંગલ હશે એ તો હું આગળ જઈને કહીશ, એની રેન્જ સમજાવીશ ત્યારે. ઓકે, તો આ થયો સાઇન ઇન્વર્સનો ડોમેઇન. સેકન્ડ થિંગ, કોસ ઇન્વર્સ એક્સ. થર્ડ થિંગ, ટેન ઇન્વર્સ એક્સ. ફોર્થ થિંગ, કોટ ઇન્વર્સ એક્સ. ઓકે, ફિફ્થ, sec inverse x. સિક્સ્થ વન, cosec inverse x. ઓકે, ફટાફટ આનો ડોમેઇન એટલે ઇનપુટ x ની વેલ્યુ. ઓકે, સાઇન ઇન્વર્સ નો ડોમેઇન એટલે સાઇનની રેન્જ. તો પછી કોસ ઇન્વર્સ નો ડોમેઇન x ક્યાંથી આવશે? x ની વેલ્યુ એના ડોમેઇનમાંથી આવશે. અને કોસ ઇન્વર્સ નો જે ડોમેઇન છે એ કોસની રેન્જ છે. કોસની રેન્જ છે ક્લોઝડ ઇન્ટરવલ -1 to 1. ટેન ઇન્વર્સ નો જે ડોમેઇન છે
will be equal to range of tan function. Domain of tan inverse will always come from range of tan function. Range of tan function is R. કોટ ઇન્વર્સનો જે ડોમેઇન છે, કોટ ઇન્વર્સના આર્ગ્યુમેન્ટમાં જે નંબર આવશે એ કોટની રેન્જમાંથી આવશે અને કોટની રેન્જ પણ શું છે? R છે. સેક ઇન્વર્સનો જે ડોમેઇન છે એ સેક ફંક્શનની રેન્જ છે. સેક ફંક્શનની રેન્જ છે R માઇનસ ઓપન ઇન્ટરવલ -1 to 1. તમને દોરીને પણ બતાવી દઉં. -1 to 1 અને સેક ફંક્શનની જે રેન્જ છે એ આ પાર્ટ કવર કરે. રેન્જ ઓફ સેક ફંક્શન, ઓકે, એ લખેલી છે આખી રિયલ લાઈન, પણ એમાં -1 અને 1 ની વચ્ચેના નંબર્સ કવર થતા નથી. એટલે આખી રિયલ લાઈનમાંથી ઓપન ઇન્ટરવલ -1 1 કટ કરી લીધો. ઓકે, તો આને તમે આમે લખી શકો ઇઝ ઇક્વલ ટુ -ઇન્ફિનિટી ટુ -1 ક્લોઝડ યુનિયન ક્લોઝડ ઇન્ટરવલ 1 to ઇન્ફિનિટી. આમ પણ લખી શકાય. સારું, બે વસ્તુ એક જ છે. શુદ્ધ ગુજરાતીમાં કહું ને તો જે સેક ઇન્વર્સનો ડોમેઇન છે ને એ સેકની રેન્જ છે, બસ સિમ્પલ. તો એવી જ રીતે જે કોસેક ઇન્વર્સનો ડોમેઇન છે, કોસેક ઇન્વર્સનો ડોમેઇન એ કોસેક ફંક્શનની રેન્જ છે. કોસેક ફંક્શનની રેન્જ બી આટલી જ છે, R -1 to 1. ઓકે, સારું. ટેન ઇન્વર્સનો ડોમેઇન R છે, મતલબ હું ટેન ઇન્વર્સના આર્ગ્યુમેન્ટમાં કંઈ પણ લખી શકું. હું ટેન ઇન્વર્સના આર્ગ્યુમેન્ટમાં 300 લખી શકું, તો આ પણ ડિફાઇન છે, કેમ કે એનો ડોમેઇન શું છે? R. કોઈ પણ રિયલ નંબર, મતલબ ટેન ઇન્વર્સના આર્ગ્યુમેન્ટમાં કોઈ બી રિયલ નંબર આવી શકે. 300 આવે, 3 lakhs આવે, 3 crore આવે. ઓકે, ટેન ઇન્વર્સના આર્ગ્યુમેન્ટમાં 0 આવે, ટેન ઇન્વર્સના આર્ગ્યુમેન્ટમાં 1/3 આવે. બધું ડિફાઇન છે, કેમ કે એનો ડોમેઇન શું છે? R છે. આનો ડોમેઇન રેસ્ટ્રિક્ટેડ છે -1 to 1. તો આના ડોમેઇનમાં જે કોઈ નંબર આવશે એ નંબર આ ઇન્ટરવલમાંથી જ આવશે. આના સિવાયનો કોઈ નંબર આમાં ક્યારેય આવશે નહીં. જો આવી જાય, આની બહારનો કોઈ નંબર જો આવી જાય તો આ ફંક્શન અનડિફાઇન થઈ જાય. મતલબ આ ફંક્શન કોઈ એંગલ તમને આપશે નહીં. રેડી? ક્લિયર? તો આ થયું ઇન્વર્સ ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન્સના ડોમેઇન. હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ ઉપર જઈએ છીએ, એની રેન્જ. પછી આપણે એના ક્વેશ્ચન્સ ઉપર આગળ હાલશું. તો આને હટાવું છું. ઓકે, વિડીયો પોઝ કરીને તમે લોકો આને નોટ ડાઉન કરી લો. હેલો. ઓકે, સારું બાળકો, હવે હું આને હટાવું છું. સારું, નેક્સ્ટ ટોપિક આપણું આવશે રેન્જ. રેન્જ ઓફ ઇન્વર્સ ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન. ઇન્વર્સ ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન્સની રેન્જ. ઓકે, એ પહેલા હું એક બે બેઝિક પોઈન્ટ્સ તમને સમજાવી દઉં. ખાસ તમારી બુકમાં આ પણ લખી લેજો. વારે વારે હવે આનું ડિસ્કશન હું નહીં કરું. અહીંયા આવે π/2 - θ, અહીંયા આવશે π/2 + θ, અહીંયા આવશે 3π/2 - θ, 3π/2 + θ, અહીંયા આવશે π - θ, અહીંયા આવશે π + θ, અહીંયા આવશે 2π + θ, અહીંયા આવશે 2π - θ, અહીંયા ઓલ પ્લસ, અહીંયા સાઇન અને કોસેક બે પોઝિટિવ, બાકીના 4 ફંક્શન્સ નેગેટિવ છે. અહીંયા ટેન અને કોટ બે ફંક્શન પોઝિટિવ છે, બાકીના 4 ફંક્શન્સ નેગેટિવ છે. ફોર્થ ક્વોડ્રન્ટમાં કોસ અને સેક આ બે ફંક્શન પોઝિટિવ છે, બાકીના ફંક્શન્સ નેગેટિવ છે. ઓકે,
π/2 આવે કે 3π/2 આવે, ફંક્શન ચેન્જ થાય. ઓકે, ફંક્શનને ઇન્ટરચેન્જ કરવા પડે. સાઇન ટુ કોસ, કોસ ટુ સાઇન, ટેન ટુ કોટ, કોટ ટુ ટેન, કોસેક ટુ સેક, સેક ટુ કોસેક. ફંક્શન ઇન્ટરચેન્જ થાય ક્યારે? જ્યારે આર્ગ્યુમેન્ટમાં π/2 આવે અથવા તો 3π/2 આવે. પણ એંગલ જો આ ટાઈપનો હોય, પાઈ કે 2π ટાઈપનો, તો ફંક્શન રિમેન્સ અનચેન્જ, ફંક્શન ચેન્જ નહીં થાય. ઓકે, એક તો આ વાત થઈ. બીજી વાત, આ ટાઈપનો જે એંગલ હોય π/2 માઇનસ થીટા ટાઈપનો એંગલ, ઓકે, ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં આવે, મીન્સ એક્યુટ એંગલ હશે. હા, π/2 માઇનસ સમથિંગ ટાઈપનો જે એંગલ બને એ હંમેશા એક્યુટ એંગલ બને, કેમ કે અહીંયા આવે 0, અહીંયા આવે π/2. 0 અને 90 ની વચ્ચેનો એંગલ છે, તો આ એક્યુટ એંગલ છે. પછી એક વારે વારે એક આ કામમાં આવશે, અહીંયા π/2 છે, અહીંયા છે પાઈ, તો આ જે એંગલ છે સેકન્ડ ક્વોડ્રન્ટનો એંગલ, પાઈ માઇનસ સમથિંગ ટાઈપનો એંગલ, આ ઓબ્ટ્યુસ એંગલ છે. એ 90 ડિગ્રી ને 180 ડિગ્રીની વચ્ચેનો છે. તો ગમે ત્યારે હું એમ બોલું ને કે π/2 માઇનસ થીટા ટાઈપનો એંગલ, તો તરત તમારે કહેવાનું સરી એક્યુટ એંગલ છે. અને પાઈ માઇનસ થીટા ટાઈપનો એંગલ તો સેકન્ડ ક્વોડ્રન્ટમાં આવે, સેકન્ડ ક્વોડ્રન્ટમાં આવે તો એ ઓબ્ટ્યુસ એંગલ છે. ખ્યાલ આવી ગયો? 90 ડિગ્રીથી વધુ છે અને 180 ડિગ્રીથી ઓછો છે. 90 અને 180 ની વચ્ચેનો એંગલ ઇન જનરલ પાઈ માઇનસ થીટા એમ બોલાય. ખ્યાલ આવી ગયો? ઓકે, બીજી વાત, બીજી એક વાત, અહીંયા 0 છે, અહીંયા છે π/2. ઓકે, હવે તમે ડિનોમિનેટર ઇન્ક્રીઝ કરો, ઓકે, તો આ એંગલ નાનો નાનો થશે. π/2 છે, પછી આવે π/3, ઓકે, પછી આવે π/4, 60 ડિગ્રી, 45 ડિગ્રી. ઓકે, તમે તો એમ જો આ એંગલ છે આટલો, બરાબર, 60 ડિગ્રી. હવે ડિનોમિનેટર ઇન્ક્રીઝ થયો તો એંગલ ડિક્રીઝ થયો, ઘટ્યો, આ એંગલ નાનો થયો. હવે π/6 તો હજી નાનો થાય, π/7, π/8, જોતા જાજો. ડિનોમિનેટર વધારતો જાઓ, ડિનોમિનેટર ઇન્ક્રીઝ કરતો જાઓ, તો એંગલ નાનો નાનો થતો જાય, આમ નીચે આવશે. રેડ કલરના માર્કરને જુઓ, π/5, π/6, π/7, π/8, π/9, π/10, π/11, π/12, π/13, π/14, π/15, π/16. ઓકે, તો π/4, π/5, π/6, π/7. હવે આ જે પાર્ટ રહ્યો ને, આ પાર્ટ, આમાં બધા આ ટાઈપના એંગલ્સ આવશે. π/7, π/8, π/9, π/10. ઓકે, આ બધા એક્યુટ એંગલ્સ છે. કેવા છે? કોઈ મને એમ પૂછે કે સર π/50 આ એંગલ ક્યાં આવે, તો એને સિમ્પલી એમ કહું કે ઈ એંગલ ડિનોમિનેટર વધારતા જાઓ તો ઈ એંગલ એકદમ નજીક આવે. અહીંયા π/50 બહુ નાનો એવો એંગલ આવે. ઓકે, એકદમ નાનો એવો અહીંયા એંગલ બને, π/50, π/500, π/1000. તો એ બધા એંગલ્સ ઓફિશિયલી હું એમ કહી શકું આટલા પાર્ટમાં કવર થઈ જાય. આ પાર્ટમાં π/40, π/12, π/15, π/100, ઓકે, π/98. હવે એની વેલ્યુ શું થાય તમારે એ ડિગ્રી મેઝરમેન્ટમાં કાંઈ જોવાની જરૂર નથી, બરાબર. પણ ડિનોમિનેટર વધતો જાય તો આ એંગલ 0 બાજુ ટેન થાય. ઓકે, 0 ને એપ્રોચ કરે, આ એંગલ 0 ને એપ્રોચ કરે, 0 સાઈડ જાય એટલે પોતે એકદમ નાનો નાનો થતો જાય. ઓકે, એંગલ ડિક્રીઝ થતો જાય. જેમ ડિનોમિનેટર વધતો જાય એમ એંગલ ડિક્રીઝ થાય. ડિક્રીઝ થાય મીન્સ 0 ને એપ્રોચ કરે, પણ રહેશે ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં. 0 થી તો ઉપર જ રહેશે. તમે બોલો π/50 ક્યાં આવે, તો 0 થી થોડોક ઉપર હશે, 0 થી થોડોક ઉપર, મતલબ આ એંગલ્સ બધા રહેશે ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં. પણ બહુ નાના એંગલ્સ છે. હું કહું ને ક્યારે કોઈ વસ્તુ બહુ એકદમ નાની છે, મતલબ એ 0 બાજુ જાય છે. ઓકે, એકદમ નાની છે, રહેશે ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં. આ બધાને આપણે એક્યુટ એંગલ બોલશું. કાલ સવારે કોઈ એમ બોલે કે π/20, તો તરત એને કહેવાનું એક્યુટ એંગલ છે. π/20 ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં જ છે અને 0 ની એકદમ નજીક છે, જો આટલામાં આટા મારે. ઓકે, આ એક વસ્તુ ભૂલતા નહીં. અને હું એમ બોલું π-θ, તો તરત કહેજો ઓબ્ટ્યુસ એંગલ છે, સેકન્ડ ક્વોડ્રન્ટમાં હોય, π/2 અને પાઈની વચ્ચે હોય. ઓકે, ક્લિયર? આ બેઝિક 2 પોઈન્ટ્સ ખાસ નોટ ડાઉન કરો, ખાસ નોટ ડાઉન કરો. આ ચેપ્ટર ભણાવતી વખતે વારે વારે આ 2 વસ્તુ મેં જ્યાં કીધી એનો યુઝ આવશે. ઓકે, તો ત્યારે હું પાછું હવે રિપીટ નહીં કરું.
વ્યવસ્થિત આ બંને પોઈન્ટ્સ નોટ ડાઉન કરો, આ બધા એંગલ્સ લખી લ્યો. આ ટાઈપના આ બધા એંગલ્સ આ પાર્ટમાં આવશે, ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં આવશે. બહુ નાના હશે, એકદમ એક્સ્ટ્રીમલી સ્મોલ આવશે. 0 અને π/2 ની વચ્ચે આવશે. ઓકે, આની વચ્ચે આવશે, એકદમ સ્મોલ એંગલ્સ આવશે, આટલા પાર્ટમાં આવશે. આ પાર્ટમાં વિડીયો પોઝ કરો અને નોટ ડાઉન કરો. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ ઉપર આપણે હવે આગળ જશું. હવે આપણે ભણવી છે રેન્જ ઓફ ઇન્વર્સ ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન. ચાલો હવે આને હટાવું છું. ઓકે, ચાલો. -π/2 to π/2, અહીંયા આવે છે π/2, અહીંયા આવે છે 0, અને ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં તમે એક ક્વોડ્રન્ટ એન્ટી ક્લોકવાઇઝમાં જાઓ તો π/2, અને ક્લોકવાઇઝમાં એક ક્વોડ્રન્ટ તમે આમ જાશો તો અહીંયા આવશે -π/2. અહીંયા આવશે π/6 30 ડિગ્રી, થોડાક ઉપર તો એટલા જ નીચે જાઓ તો અહીંયા બને -π/6. આમ ઉપર જાઓ વચ્ચોવચ્ચ પહોંચો તો અહીંયા બને π/4, તો એટલું જ તમે આમ જાઓ તો અહીંયા વચ્ચે બને -π/4. થોડાક આમ આગળ વયા જાઓ તો π/3, એમ તમે આ બાજુ આવી જાઓ તો -π/3. પછી બાળકો આના સિવાયના એંગલ્સ એ હોય π/6 ની નીચે π/7, π/8, π/9, π/10, π/11, π/12, એ બધા એક્યુટ એંગલ્સ છે, એકદમ નાના છે, ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં છે. ઓકે, ખ્યાલ આવી ગયો. પછી અહીંયા એક બનાવી લઉં 0 to π, 0 to π. ઓકે, અહીંયા છે π/2 વચ્ચે. બાળકો આજે સેકન્ડ ક્વોડ્રન્ટનો આ પાર્ટનો જે એંગલ હશે ને, આ પાર્ટમાં જે એંગલ, આ ગ્રીન કલરનો જે આ પાર્ટ બતાવું ને, આ એંગલ આ ટાઈપનો હશે, π - θ ટાઈપનો હશે. સેકન્ડ ક્વોડ્રન્ટનો એંગલ એટલે 90 ડિગ્રી ને 180 ડિગ્રીની વચ્ચેનો એંગલ, એટલે ઓબ્ટ્યુસ એંગલ. એ એંગલ હોય સેકન્ડ ક્વોડ્રન્ટમાં π - સમથિંગ ટાઈપનો એંગલ. ઓકે, ચાલો હવે હું રેન્જ લખાવું છું. ફર્સ્ટ થિંગ, રેન્જ ઓફ સાઇન ઇનવર્સ વિલ બી ઇક્વલ ટુ, સાઇન ઇનવર્સ ફંક્શન છે એની જે વેલ્યુ આવશે એ એક એંગલ આવશે. મેં તમને પહેલાં કીધું ઇનવર્સ ફંક્શન એટલે બેઝિકલી પોતે એક એંગલ છે, અને એ એંગલ એનો જે આન્સર આવશે એ એની રેન્જમાં આવશે. સાઇન ઇનવર્સની રેન્જ છે ક્લોઝડ ઇન્ટરવલ -π/2 to π/2. હું તમને એમ સમજાવવા માંગુ છું કે સાઇન ઇનવર્સના આર્ગ્યુમેન્ટમાં તમે ડોમેઇન મૂકશો. ડોમેઇન હમણાં મેં સમજાવ્યો હતો, આનો ડોમેઇન હતો ક્લોઝડ ઇન્ટરવલ -1 to 1. મતલબ આ ઇન્ટરવલમાંથી તમે કોઈ નંબર અહીંયા મૂકશો, કોઈ વેલ્યુ અહીંયા મૂકશો તો આનો આન્સર એક એંગલ આવશે, અને એ એંગલ એની રેન્જમાં હશે. સાઇન ઇનવર્સ બેઝિકલી કોઈ પણ ઇનવર્સ ફંક્શનનો જે આન્સર આવે, આઉટપુટ જે આવે એ એક એંગલ આવશે. તો સાઇન ઇનવર્સની વેલ્યુ એક એંગલ આવશે, અને એ એંગલ એની રેન્જમાં આવશે, આની અંદર આવશે. સાઇન ઇનવર્સ એક એંગલ પ્રોડ્યુસ કરશે, અને એ જે એંગલ પ્રોડ્યુસ કરશે એ એની રેન્જમાં આવશે, આની અંદર આવશે, -π/2 to π/2. ઓકે, એને રેન્જ બોલાય. આર્ગ્યુમેન્ટમાં તમે જે ઇનપુટ મૂકો એ એના ડોમેઇનમાંથી ના આવે, અને આ ઇનવર્સ ફંક્શન જે એંગલ પ્રોડ્યુસ કરે એ એંગલ એની રેન્જમાં આવે. હું તમને સમજાવું છું રેન્જ. ડોમેઇન મેં તમને ઓલરેડી પહેલા સમજાવી દીધું. ઓકે, સારું. સેકન્ડ થિંગ, રેન્જ ઓફ tan ઇનવર્સ will be equal to ઓપન ઇન્ટરવલ -π/2 to π/2. ઓલમોસ્ટ સેમ છે, આમાં થોડોક ફરક છે. આમાં -π/2 અને π/2, -π/2 અને π/2 આ બે પોઈન્ટ્સ આમાં કવર થાય છે, સાઇન ઇનવર્સની રેન્જમાં કવર થાય છે, પણ tan ઇનવર્સની રેન્જમાં આ બે એંગલ કવર નહીં થાય, વચ્ચેના બધા એંગલ્સ આમાં કવર થશે. આ ઓપન ઇન્ટરવલ છે,
ઓકે, ઓપન બ્રેકેટ. થર્ડ થિંગ, રેન્જ ઓફ કોસેક ઇનવર્સ ઇઝ ઇક્વલ ટુ ક્લોઝડ ઇન્ટરવલ -π/2 to π/2. અને આમાં સ્લાઇટ એક ચેન્જ છે, વચ્ચેની વેલ્યુ 0 એક આમાંથી ડિલીટ થઈ જશે. ઓકે, તો કોસેક ઇનવર્સ જે એંગલ પ્રોડ્યુસ કરશે એ એંગલ આ ઇન્ટરવલમાં આવશે. ફોર્થ થિંગ, હવે અહીંયા આ ત્રણેયની રેન્જ ઓલમોસ્ટ સેમ જેવી છે, માઇનર થોડો ડિફરન્સ છે. આમાં -π/2 ને π/2 આ બે નંબર નહીં આવે, વચ્ચેના તો આવશે. આમાં એક 0 નહીં આવે, વચ્ચેનું બધું આવશે. ઓકે, સારું. હવે જે ત્રણ બીજા ફંક્શન્સ વધ્યા એની રેન્જ આ ઇલાકામાં આવશે. રેન્જ ઓફ cos inverse will be closed interval 0 to π. મતલબ cos ઇનવર્સ જે એંગલ પ્રોડ્યુસ કરશે એ એંગલ આ ઇન્ટરવલમાં આવશે. અહીંયા આવે તો એક્યુટ એંગલ, અહીંયા આવે તો ઓબ્ટ્યુસ એંગલ. cos ઇનવર્સનો આન્સર. ફિફ્થ થિંગ, રેન્જ ઓફ cot inverse means value of cot inverse always lie in its range. Okay, value of cot inverse will come from open interval 0 to π. Okay, cot inverse ની રેન્જ આમાં આમાં ફરક શું છે? આમાં 0 અને π કવર થાય છે, આમાં 0 અને π કવર થતા નથી. બાકી 0 અને π ની વચ્ચેની વેલ્યુ બંનેમાં કવર થશે, બંને કવર કરશે. અને લાસ્ટ થિંગ, સિક્સ્થ પોઈન્ટ, રેન્જ ઓફ sec inverse will be closed interval 0 to π. આની જેમ આમાં વચ્ચે વાળો 0 ડિલીટ કર્યો તો આમાં 0 અને π ની વચ્ચે કોણ આવે? π/2. આમાં π/2 ડિલીટ થઈ જશે. π/2 સિવાય કોઈ પણ વેલ્યુ આવશે આ ઇન્ટરવલમાંથી આવશે. તો આ થઈ 6 ફંક્શન્સની રેન્જ. ઓકે, 6 ફંક્શન્સ, સાઇન ઇનવર્સ, કોસ ઇનવર્સ, ટેન ઇનવર્સ. હવે તમે એક વાત તો કોમન જો કે ફર્સ્ટ ક્વોડ્રન્ટ છે એ બધાની રેન્જમાં કવર થાય. ઓકે, ફર્સ્ટ ક્વોડ્રન્ટ આ ત્રણેયની રેન્જમાં પણ કવર થાય છે અને આની રેન્જમાં બી ફર્સ્ટ ક્વોડ્રન્ટ તો કવર થાય જ છે. આ તો મેં ખાલી ગ્રીન કલરથી બતાવ્યું કે આ સેકન્ડ ક્વોડ્રન્ટનો એંગલ હોય એ ઓબ્ટ્યુસ એંગલ હોય અને એ π - θ ટાઈપનો હોય, ખાલી બતાવ્યું છે. બાકી આની રેન્જ તો આ છે. ઇટ મીન્સ કે કોઈ પણ એંગલ ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં હોય તો એ બધાની રેન્જમાં ઓટોમેટિક હોય જ. ફર્સ્ટ ક્વોડ્રન્ટનો એંગલ એટલે એક્યુટ એંગલ. એક્યુટ એંગલ તો બધાની રેન્જમાં આવે, બધાની રેન્જમાં એક્યુટ એંગલ છે. જો આ ત્રણેયની રેન્જ અહીંયા બતાવી છે, આ ત્રણેયની રેન્જ અહીંયા બતાવી છે, તો તમને ચોખ્ખું દેખાય છે કે ફર્સ્ટ ક્વોડ્રન્ટ આમાંય છે, ફર્સ્ટ ક્વોડ્રન્ટ આમાંય છે. મતલબ કોઈ એંગલ ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં હોય એટલે કે એક્યુટ એંગલ હોય તો એ બધા ઇન્વર્સ ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન્સની રેન્જમાં કવર થાય જ. મીન્સ હું એમ કહું π/3 તો π/3 બધામાં છે, π/3 ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં છે, બધાની રેન્જમાં π/3 તો છે જ. π/3 આમાંય છે, ભલે ને મેં લખ્યો ન હોય, આ વસ્તુ તો આમાંય છે. અને થર્ડ ક્વોડ્રન્ટ કોઈની રેન્જમાં કવર નથી થતો. થર્ડ ક્વોડ્રન્ટ આમાંય નથી, આમાંય નથી. ફોર્થ ક્વોડ્રન્ટ આમાં નથી, આ કવર કરે છે, પણ ફોર્થ ક્વોડ્રન્ટને આમથી કવર નથી કરતો, ફોર્થ ક્વોડ્રન્ટને ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં કવર કરે છે. ઓકે, ફર્સ્ટ ક્વોડ્રન્ટ બધામાં કવર થઈ જાય, સેકન્ડ ક્વોડ્રન્ટ આમાં કવર ન થાય, આમાં કવર થાય, આ ત્રણેયમાં. થર્ડ ક્વોડ્રન્ટ એકેયમાં કવર ન થાય. ફોર્થ ક્વોડ્રન્ટ આમાં કવર ન થાય પણ આમાં ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં કવર થઈ જાય ફોર્થ ક્વોડ્રન્ટનો એંગલ. ક્લિયર? પાછો એકવાર બોલું, ફર્સ્ટ ક્વોડ્રન્ટનો એંગલ બધાની રેન્જમાં કવર થઈ જાય, એ એક્યુટ એંગલ હોય. સેકન્ડ ક્વોડ્રન્ટનો એંગલ આમાં કવર ન થાય, આમાં કવર થાય, એ ઓબ્ટ્યુસ એંગલ હોય, π - θ ટાઈપનો હોય. સારું બાળ, વિડીયો ઓકે, સ્પેસ છે તો હું એક બે ફોર્મ્યુલા હજી લખી લઉં. એક પોઈન્ટ તો ઇન જનરલ મેં આમ લખ્યું હતું
એફ ઇન્વર્સના આર્ગ્યુમેન્ટમાં ફંક્શન એફ આવી જાય તો આ બેયની ઇફેક્ટ નલિફાઈ થઈ જાય અને એક્સ બહાર નીકળી જાય. ઓકે, રેડી? એક્સ બહાર નીકળી જાય. તો સેમ આ જ વસ્તુ આપણને પણ લાગુ પડે કે ઇન્વર્સ ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન હોય, ટી એટલે સાઇન કોસ ટેન કોસ સેક કોસેક, ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન ટી, અને ટી ઇન્વર્સ એટલે સાઇન ઇન્વર્સ કોસ ઇન્વર્સ ટેન ઇન્વર્સ. સમજી ગયા? ટી એટલે ટેન નું ટી નથી. હિયર ટી ટેન્સ ફોર ટી ઇન્વર્સ ટેન્સ ફોર sin inverse, cos inverse, etc., etc. And T means trigonometric function stands for sin, cos, tan, cos, sec, cosec. હવે તમે સમજી ગયા હશો. T inverse એટલે ઇન્વર્સ ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન અને T એટલે ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન. બાર ઇન્વર્સ ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન હોય અને અંદર આર્ગ્યુમેન્ટમાં ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન આવે તો આ x અહીંથી અલગ થાય અને ઇફ x, હવે તમે એમ જો કે આ જે એક્સ છે એ કોની વેલ્યુ છે, તો તમારે એમ જોવાય કે બહાર કયું ફંક્શન છે, એક્સટીરિયર સાઈડમાં કયું ફંક્શન છે, ટી ઇન્વર્સ છે. તો આ જે આન્સર આવ્યો ને એ તો ટી ઇન્વર્સની વેલ્યુ આવી. કોની વેલ્યુ આવી? ટી ઇન્વર્સની. માની લો કે ક્યારેય બાર આમ હોય સાઇન, આર્ગ્યુમેન્ટમાં ભલે ને કોઈ બી ફંક્શન અંદર હોય, જે વેલ્યુ પ્રોડ્યુસ થશે એ તો કોની વેલ્યુ હશે? સાઇનની. એમ બહારની સાઈડમાં સાઇન ઇન્વર્સ હોય, અંદર કંઈ પણ હોય. અહીંયા અંદર શું છે એ ના જો, તમે તો એમ જુઓ બહાર કોણ છે? સાઇન ઇન્વર્સ. તો આ જે વેલ્યુ પ્રોડ્યુસ થાય અહીંયા એ વેલ્યુ તો કોની હોય? સાઇન ઇન્વર્સની વેલ્યુ હોય. તો આ જે વેલ્યુ પ્રોડ્યુસ થઈ એ કોની વેલ્યુ હોય? તો કે જે ફંક્શન એક્સટીરિયર સાઈડમાં હોય. એક્સટીરિયર સાઈડમાં કયું ફંક્શન છે? ટી ઇન્વર્સ. તો આ વેલ્યુ ટી ઇન્વર્સની છે. અને કોઈ પણ ફંક્શનની જે વેલ્યુ હોય એ એની પોતાની રેન્જમાં હોવી જોઈએ. ઓકે, તો એ કન્ડિશન છે કે આ એક્સ તો અલગ થશે ઇફ એક્સ બિલોંગ્સ ટુ રેન્જ ઓફ ટી ઇન્વર્સ. ઇન્વર્સ ફંક્શનની રેન્જમાં હોવો જોઈએ એક્સ. ખ્યાલ આવી ગયો? એવું એટલા માટે વેરીફાઈ કરવું પડશે કેમ કે ઇન્વર્સ ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન્સને ડિફાઇન કરવા માટે જે ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન છે એના ડોમેઇનને આપણે રેસ્ટ્રિક્ટ કરેલો છે. ઓકે, ઇન્વર્સ ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન્સ એ સચ અનડિફાઇન્ડ હતા. 1 to 1 ને ઓન ટુ નહોતા. 1 to 1 ઓન ટુ શું છે આગળ જઈને ખબર પડી જશે. પણ એને ડિફાઇન કરવા માટે મેં ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન્સના ડોમેઇનને એ લોકોએ રેસ્ટ્રિક્ટ કરેલો છે. તો એટલા માટે જસ્ટ ચેક કરશું કે આ જે એક્સ જે વેલ્યુ બાર પ્રોડ્યુસ થશે એ એક્સ આની રેન્જમાં હોવી જોઈએ. ઓકે, હવે હું ફોર્મ્યુલાસ લખું છું. ખાસ કંઈ છે નહીં ફોર્મ્યુલામાં. બાર ઇન્વર્સ ફંક્શન હોય અને એના આર્ગ્યુમેન્ટમાં આ રીતે હોય. ઓકે, હા, એક થીટા એક એંગલ હશે. સાઇનના આર્ગ્યુમેન્ટમાં શું હોય? એંગલ હોય. એંગલ બોલો કે નંબર બોલો, એંગલ પણ રેડિયન, રેડિયન એટલે રિયલ નંબર. ખ્યાલ આવી ગયો? તમે એંગલ બોલો કે તમે એને નંબર બોલો, બે વસ્તુ એક જ છે. કેમ કે આપણે હવે એંગલ્સને કેમાં લખીએ છીએ? રેડિયન મેઝરમેન્ટમાં. અને રેડિયન મેઝરમેન્ટ પોતે એક રિયલ નંબર છે. તો થીટાને તમે એંગલ બોલો કે નંબર બોલો, બે વસ્તુ એક જ છે. પણ એ તો તમને ખબર છે નાનપણથી કે સાઇનના આર્ગ્યુમેન્ટમાં જે આવે એ એક એંગલ હોય. ઓકે, અથવા તો નંબર બોલો ને, રિયલ નંબર, રેડિયન મેઝરમેન્ટ. ઓકે, સાઇન ઇન્વર્સ અને સાઇનની ઇફેક્ટ નલિફાઈ થઈ જાય, થીટા અલગ થઈ જાય ઇફ થીટા બિલોંગ્સ ટુ. આવું તો થાય જો આ થીટા સાઇન ઇન્વર્સની રેન્જમાં હોય. કેમ કે ક્લિયર કટ દેખાય છે કે આ તો એક નંબર છે. સાઇન થીટા શું છે? એક નંબર છે. સાઇન થીટા એક નંબર આપશે, એક વેલ્યુ આપશે તમને. એ વેલ્યુ ઉપર સાઇન ઇન્વર્સ એક એંગલ પ્રોડ્યુસ કરશે અને એ એંગલ કોણે પ્રોડ્યુસ કર્યો? સાઇન ઇન્વર્સે. તો એ એંગલ સાઇન ઇન્વર્સની રેન્જમાં હોય. સાઇન ઇન્વર્સ જે વેલ્યુ એંગલ પ્રોડ્યુસ કરે એ એની રેન્જમાં હોવો જોઈએ. ઓકે, ઇફ થીટા બિલોંગ્સ ટુ રેન્જ ઓફ આઉટર ફંક્શન. આઉટર ફંક્શન કોણ છે? એક્સટીરિયર ફંક્શન સાઇન ઇન્વર્સ. એની રેન્જ છે -π/2 ટુ π/2. ઓકે, સેકન્ડ થિંગ, ટેન ઇન્વર્સના આર્ગ્યુમેન્ટમાં ટેન થીટા આવે. ઓકે, તો આ બે એકબીજાના ઇન્વર્સ ફંક્શન છે, એકબીજાની ઇફેક્ટ નલિફાઈ થાય અને આ જે એક્સ હોય એ બહાર નીકળી જાય. અહીંયા થીટા છે તો થીટા બહાર નીકળી જશે. થીટા બોલો, એક્સ બોલો, કોઈ પ્રોબ્લેમ નથી. તમે એક્સ લખો તો બી હાલે. ખ્યાલ આવી ગયો? ઓકે,
તો ટેન ઇન્વર્સ અને ટેનની ઇફેક્ટ નલિફાઈ થાય, થીટા બહાર નીકળે. આ જે થીટા છે એ ક્યાં હશે તો કે ટેન ઇન્વર્સની રેન્જમાં હશે. થીટા બિલોંગ્સ ટુ રેન્જ ઓફ ટેન ઇન્વર્સ ઇઝ ઓપન ઇન્ટરવલ -π/2 ટુ π/2. અહીં મેં બતાવેલું છે. થર્ડ થિંગ, કોસેક ઇન્વર્સના આર્ગ્યુમેન્ટમાં જો એનું ઇન્વર્સ કોસેક ફંક્શન આવી જાય તો આ થીટા અલગ થાય ઇફ થીટા બિલોંગ્સ ટુ રેન્જ ઓફ કોસેક ઇન્વર્સ ક્લોઝ ઇન્ટરવલ -π/2 ટુ π/2 -0. ઓકે. ફોર્થ થિંગ, કોસ ઇન્વર્સના આર્ગ્યુમેન્ટમાં કોસ ફંક્શન આવી જાય, થીટા અલગ થઈ જાય ઇફ થીટા બિલોંગ્સ ટુ રેન્જ ઓફ કોસ ઇન્વર્સ. એવી રીતે કોટ ઇન્વર્સના આર્ગ્યુમેન્ટમાં કોટ થીટા આવી જાય તો થીટા અલગ થઈ જાય ઇફ થીટા બિલોંગ્સ ટુ રેન્જ ઓફ કોટ ઇન્વર્સ. અને સિક્સ્થ થિંગ, સેક ઇન્વર્સના આર્ગ્યુમેન્ટમાં જો સેક થીટા આવી જાય તો થીટા અલગ થઈ જાય ઇફ થીટા બિલોંગ્સ ટુ રેન્જ ઓફ સેક ઇન્વર્સ ક્લોઝ ઇન્ટરવલ 0 ટુ π -π/2. ઓકે. હવે આ ફોર્મ્યુલાને કાંઈ હાથ રાખીને પાકા કરવાની કાંઈ જરૂર નથી. રેડી? આ એક લાઈન યાદ રહી જાય તો એ ઘણું છે. ઇન્વર્સ ફંક્શન કોનું ઇન્વર્સ છે તો કે આનું. તો આ બેની ઇફેક્ટ નલિફાઈ થઈ જાય, એક્સ બહાર નીકળી જાય. આ એક્સ છે એ આની વેલ્યુ હોય ટી ઇન્વર્સની, તો એક્સ ટી ઇન્વર્સની રેન્જમાં હોય. ખ્યાલ આવી ગયો? ઓકે. અને કાંઈ હાથ રાખીને પાછા કરવાની જરૂર નથી. તમારે તો એક્ઝામ્પલ્સ કરતા હોય તો શું કરવાનું, સાઇન ઇન્વર્સ હોય તો આર્ગ્યુમેન્ટમાં સાઇન બનાવવાનો, ટેન ઇન્વર્સ હોય તો આર્ગ્યુમેન્ટમાં ટેન બનાવવાનો, કોસેક ઇન્વર્સ હોય તો આર્ગ્યુમેન્ટમાં કોસેક બનાવવાનો. સિમ્પલ છે. હવે હું આના સમ્સ સ્ટાર્ટ કરું છું. ઓકે. વિડીયો પોઝ કરો અને આને તમે નોટ ડાઉન કરો. અને હું એક્ઝામ્પલ્સ હવે સ્ટાર્ટ કરું છું. વિડીયો પોઝ કરીને નોટ ડાઉન કરો. કમ્પ્લીટ મેં તમને બે વસ્તુ ભણાવી, ઇન્વર્સ ફંક્શનનો ડોમેઇન અને આ ઇન્વર્સ ફંક્શનની રેન્જ, અને એક આ સેટ ઓફ ફોર્મ્યુલા. ઓકે. વિડીયો પોઝ કરો અને નોટ ડાઉન કરો. હવે હું આને હટાવું છું. એક આ વસ્તુ પણ તમને મોઢે હોવી જોઈએ, કોઈ સ્ટુડન્ટ્સે પ્રિપેર કરી હોય કે ન કરી હોય એકવાર પાછી લખી લેજો. આ લખવામાં જરાય શરમ ન રાખતા, કેમ કે ડગલે ડગલે આવશે, ક્યાંય પણ ભૂલ થશે તો આખો એક્ઝામ્પલ ખોટું પડશે. ઓકે. π/6 30 ડિગ્રી, π/4 45 ડિગ્રી, π/3 એટલે 60 ડિગ્રી, 30 ડિગ્રી, 45 ડિગ્રી એન્ડ 60 ડિગ્રી. and values of functions sin function, cos function and tan function. sin 30 1/2, cos 30 √3/2, tan 30 1/√3, sin 45 1/√2, cos 45 1/√2, tan 45 1, sin 60 √3/2, cos 60 1/2 and tan 60 √3. કોસેકની વેલ્યુ જોતી હોય તો સાઇનને રેસિપ્રોકલ કરી લેવાય, સેકની વેલ્યુ જોતી હોય તો કોસની વેલ્યુનો રેસિપ્રોકલ લઈ લેવાય, અને કોટની વેલ્યુ જોતી હોય તો ટેનનો રેસિપ્રોકલ લઈ લેવાય. બીજી અમુક વેલ્યુઝ છે. સાઇન 0 વિલ બી 0, કોસ 0 વિલ બી 1. હું પાછું બીજી વાર આ વસ્તુ રિપીટ નહીં કરું, એક્ઝામ્પલ્સમાં હું સીધો આન્સર જ મૂકીશ. ઓકે. હું એવું માનીને આલીશ કે તમને આ આવડે છે. સાઇન 0 0, કોસ 0 1. ઓકે. બીજું એક આવે સાઇન 90 1, cos 90 degree 0, sin pi will be 0, cos pi will be -1, sin 3π/2 will be -1, cos 3π/2 will be 0. 2π તો આ જ થાય, sin 2π 0, cos 2π 1. 2π ને 0 ની વેલ્યુઝ બેની સેમ આવશે. એક બીજી વાત, સાઇનના આર્ગ્યુમેન્ટમાં nπ આવે, ઓકે, તો એની વેલ્યુ 0 થઈ જાય. આ જે nπ છે આ ઝીરોસ છે, ઝીરોસ ઓફ સાઇન ફંક્શન. કોસના આર્ગ્યુમેન્ટમાં π/2 નો ઓડ મલ્ટિપલ આવી જાય, 2n + 1 π/2, તો એનો આન્સર બી કેવો થઈ જાય? 0. ઝીરોસ ઓફ કોસ ફંક્શન. ઓકે. તો સાઇન થીટા 0 ત્યારે થાય જ્યારે થીટા nπ થાય, અને કોસ થીટા 0 ત્યારે થાય
જ્યારે એનો થીટા થઈ જાય ઓડ મલ્ટિપલ ઓફ પાઈ બાય 2 મીન્સ 1 પાઈ બાય 2, 3 પાઈ બાય 2, 5 પાઈ બાય 2, 7 પાઈ બાય 2 આ ટાઈપની વસ્તુ કોષના આર્ગ્યુમેન્ટમાં આવે તો એની વેલ્યુ 0 થઈ જાય. ઓકે, આ બેઝિક વસ્તુ છે ટ્રિગ્નોમેટ્રીની, આને ખાસ યાદ રાખો. અને પાકા ચોપડામાં ફેર બુકમાં ભલે 11th બુકમાં તમે લોકોએ લખેલું હોય, એ 11th બુકમાં ભલે પડ્યું એને રહેવા દો, બરાબર. 12th બુકમાં એકવાર આ પાછું લખો. 12thમાં હું એક વખત ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે વારે વારે આવતા હશે 11th એક વખત લખાવીશ. ઓકે, તો કમ્પલસરી 12th બુકમાં લખો. ઓકે, જરાય ઓવર કોન્ફિડન્સ ન રાખતા. એક પણ વેલ્યુમાં ભૂલ પડી તો આખો મોટો 3-4 માર્કનો સમ તમારો ખોટો પડશે. રેડી? અને પછી એમ ન હાલે કે ભાઈ તમે 12th ભણતા ભણતા તમે 11th ચોપડા ફોર્મ ફોડતા હોય, 11thમાંથી નોટ્સ ગોતતા હોય, તો તમારું કામ સરળ કરી દઉં છું. 11thનું જે ફંડામેન્ટલ વારે વારે આવે છે એ હું અહીંયા એક વખત કહેતો જાઉં છું. તો વિડીયો પોઝ કરો અને અહીંયા લખી લ્યો, કેમ કે હું જે હવે ભણાવવા જાઉં છું ત્યાં આનો યુઝ થવાનો છે. ઓકે, અહીંયા હું આ કરાવું. ઓકે, આ વેલ્યુઝ અહીંયા લખી તો તમને સમજાઈ જવું જોઈએ કે હવે હું જે ભણાવવા જાઉં છું એમાં આનો ઉપયોગ વારે વારે થશે. તો વિડીયો પોઝ કરો અને નોટ ડાઉન કરો. ઓકે, હવે હું હટાવું છું. ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ આપણે. સારું, ચલો. સ્ટાર્ટ કરીએ આપણે. સાઇન ઇનવર્સ. ઓકે, ફાઇન્ડ વેલ્યુઝ ઓફ સાઇન ઇનવર્સ 1/2 વિલ બી ઇક્વલ ટુ ડેશ. આની આપણે વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. સાઇન ઇનવર્સ 1/2 ની વેલ્યુ કાંઈ નહીં, બહુ સિમ્પલ છે. તમે વિચારો, સાઇન ઇનવર્સ હોય તો આર્ગ્યુમેન્ટમાં સાઇન બનાવો, સાઇન. ઓકે, આર્ગ્યુમેન્ટમાં સાઇન બનાવો તો 1/2 એને તો આમનો લખાય. 1/2 એટલે સાઇન 30 ડિગ્રી. હા, લખાય. હા, સાઇન ઇનવર્સ 1/2 એટલે સાઇન 30 ડિગ્રી. સાઇન ઇનવર્સ અને સાઇનને હટાવી દો તો π/6 અલગ. બીકોઝ મેં તમને પહેલા કીધું હતું, સાઇન ઇનવર્સ સાઇન થીટા હમણાં લખ્યો તો ઇઝ ઇક્વલ ટુ થીટા થાય. આ થીટા બહાર નીકળી જાય, અલગ થઈ જાય. તો આ થીટા છે એ બહારનું જે ફંક્શન હોય, આઉટર ફંક્શન એની રેન્જમાં હોય. તો આ જે π/6 છે આવું એટલા માટે થયું. π/6 એટલા માટે અલગ થયો બીકોઝ π/6 બિલોંગ્સ ટુ રેન્જ ઓફ એક્સટીરિયર ફંક્શન. બહારનું ફંક્શન કયું છે? સાઇન ઇનવર્સ એની રેન્જમાં છે. એની રેન્જ હમણાં અહીંયા દોરેલી હતી. ઓકે, ઓકે, તમે તો એમ સમજો ફોર ઇન્ફોર્મેશન, કોઈ તમને એમ પૂછે ને કે આ શું છે સાઇન ઇનવર્સ 1/2, તો બેઝિકલી આ પોતે એક એંગલ છે. આ એક એવો એંગલ છે જેની સાઇન વેલ્યુ 1/2 હોય. તો તમે પોતાને ક્વેશ્ચન પૂછો એવો કયો એંગલ છે, એવો કયો થીટા છે જેનો તમે સાઇન લ્યો તો આન્સર 1/2 આવે, તો તરત ખબર પડે એવો એંગલ તો છે π/6. એવો એંગલ છે π/6. ઓકે, એવો એક એંગલ છે π/6 જેની સાઇન વેલ્યુ 1/2 એ જ આન્સર. ફોર એક્ઝામ્પલ હું તમને એમ પૂછું tan ઇનવર્સ 1, તો આ પોતે એક એંગલ છે. એવો એંગલ જેની tan વેલ્યુ 1 હોય, એવો કયો એંગલ છે જેની tan વેલ્યુ 1 હોય? તો તરત તમે કહો 45 ડિગ્રી. tan 45 ડિગ્રી 1 થાય. ઓકે, તો આનો આન્સર છે 45 ડિગ્રી એટલે π/4. હા, બહુ જસ્ટ સિમ્પલ છે. હું એમ બોલું cos ઇનવર્સ 1/2 ઇટ મીન્સ એક એવો એંગલ છે, આ પોતે એક એવો એંગલ આપશે જેની cos વેલ્યુ 1/2 હોય. ઓકે, એવો કયો એંગલ છે જેની cos વેલ્યુ 1/2 હોય? તો cos 60 ડિગ્રી લ્યો તો 1/2 આન્સર આવે. તો આનો આન્સર છે 60 ડિગ્રી એટલે π/3. સિમ્પલ છે. હું એમ પૂછું tan ઇનવર્સ √3, તો આ પોતે એક એવો એંગલ છે, એવો એંગલ જેની tan વેલ્યુ √3 હોય. એવો એંગલ કયો હોય? 60 ડિગ્રી. tan 60 π/3 આન્સર. આ તો મેં એકદમ શોર્ટકટ થી કરી નાખ્યું. રેડી? આપણે પાછા મેથડ ઉપર જાય. હું આને હટાવું. ચાલો ફટાફટ જો.
ઓકે, આની વેલ્યુ ફાઇન્ડ કરો. ફટાફટ ક્વેશ્ચન સ્ટાર્ટ કરી દો. કોસ ઇનવર્સ હોય તો અંદર કોસ બનાવવાનો. ઓકે, ટેન ઇનવર્સ હોય તો ટેન, સાઇન ઇનવર્સ હોય તો આર્ગ્યુમેન્ટમાં સાઇન. કોસ બનાવવો હોય તો √3/2 એટલે કોસ 30 ડિગ્રી. કોસ 30 ડિગ્રી √3/2. બસ કોસ ઇનવર્સ અને કોસની ઇફેક્ટ નલિફાઈ થઈ જાય. આ π/6 છે એ આની રેન્જમાં જ છે. π/6 અલગ થાય બીકોઝ π/6 બિલોંગ્સ ટુ રેન્જ ઓફ એક્સટીરિયર ફંક્શન. બહારનું ફંક્શન કોસ ઇનવર્સ એની રેન્જ છે 0 to π. યાદ રાખી લેજો. π/6 ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં છે અને ફર્સ્ટ ક્વોડ્રન્ટનો એંગલ બધાની રેન્જમાં આવે છે, મેં કીધું હતું. ઓકે, બસ ખતમ. આ જે રીઝન છે એ કમ્પલસરી એક્ઝામમાં જોશે. તો જેમ હું અહીંયા ગણાવું છું એવી જ રીતે ગણો, પોતાની બુદ્ધિ એમાં ન વાપરતા. ઓકે, બે એક્ઝામ્પલ્સ આપણે હજી જોઈ. ઓકે, ટેન ઇનવર્સ હોય તો આર્ગ્યુમેન્ટમાં ટેન બનાવો. 1/√3 એટલે 10 π/6. હા, બસ ખતમ. આ બે એકબીજાના ઇનવર્સ ફંક્શન છે, એની ઇફેક્ટ નલિફાઈ થઈ જાય. π/6 અલગ થઈ જાય બીકોઝ π/6 ખટક કરતો બહાર નીકળી જાય. બીકોઝ π/6 બિલોંગ્સ ટુ રેન્જ ઓફ એક્સટીરિયર ફંક્શન. બહારનું ફંક્શન ટેન ઇનવર્સની રેન્જમાં છે. ઘણા મને એમ કે સરી તમને કેમ ખબર પડે એની રેન્જમાં છે? π/6 ક્યાં ક્વોડ્રન્ટમાં આવે? ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં. ફર્સ્ટ ક્વોડ્રન્ટનો એંગલ બધાની રેન્જમાં આવે. ફર્સ્ટ ક્વોડ્રન્ટ બધાની રેન્જમાં કવર થાય છે એવું હું બોલ્યો હતો. એવું તો વિડીયો રિવાઇન્ડ કરીને પાછું જોઉં. ટેન ઇનવર્સ 1. ટેન ઇનવર્સ હોય તો આર્ગ્યુમેન્ટમાં 10 બનાવો. 1 એટલે 10 45 ડિગ્રી, 10 π/4. બસ ટેન ઇનવર્સ અને 10 ભાગી જાય. π/4 ખટક કરતો બહાર નીકળી જાય. બીકોઝ π/4 બિલોંગ્સ ટુ રેન્જ ઓફ ટેન ઇનવર્સ. ટેન ઇનવર્સની રેન્જ છે ઓપન ઇન્ટરવલ -π/2 ટુ π/2. ઓકે, સારું બાળકો, ડિટેલમાં આપણે ક્વેશ્ચન્સ આવતા લેક્ચરમાં જોશું. આજે મેં ચેપ્ટર તમારું સ્ટાર્ટ કરી દીધું છે, એના એક્ઝામ્પલ્સ પણ સ્ટાર્ટ કરી દીધા છે. વ્યવસ્થિત રીતે આજે જેટલી થિયરી કરાવી એ બધી સરસથી ફેરબુકમાં લખો. ઓકે, એકવાર તો ફેરબુક, એકવાર હોમવર્ક કરવું જરૂરી છે. ઓકે, અને મોડે બધી આખી વસ્તુ પ્રિપેર કરીને આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચેપ્ટર ઉપર આગળ કન્ટિન્યુ કરશું. પાછું બોલી દઉં કે આ જે ઇન્વર્સ ફંક્શન છે એનો આન્સર એક એંગલ છે અને ઈ એંગલ આની રેન્જમાં હશે. કેમ કે આ વેલ્યુ કોની છે? ટેન ઇનવર્સની. તો આ જે વેલ્યુ આવી ટેન ઇનવર્સની, ઈ વેલ્યુ ટેન ઇનવર્સની રેન્જમાં છે. ઓકે, કોઈ બી ક્વેશ્ચનમાં આ ટેન ઇનવર્સની વેલ્યુ આવી π/4 તો ઈ વેલ્યુ ટેન ઇનવર્સની રેન્જમાં હોવી જોઈએ. ઓકે, સારું, અહીંયા આપણે સ્ટોપ કરશું.